ગેસ એજન્સી બની છે કુરુક્ષેત્ર। જી હા, કુરુક્ષેત્ર એટલા માટે કેમ કે બાટલા માટે હવે ત્યાં લોકો બાખડી રહ્યા છે। એજન્સીવાળા સ્ટોક નથી કહીને નસકુરા બોલાવી રહ્યા છે। જી હા, તેઓ નસકુરા બોલાવતા રંગે હાથ ઝડપાયા છે। બહાર નો સ્ટોકના મોટા મોટા બોર્ડ મારી દેવામાં આવ્યા છે। બાટલાની અછત છે કે પછી સંગ્રહખોરી કરવામાં આવી રહી છે। વડોદરાની અમે વાત કરી રહ્યા છીએ, જ્યાં ગેસના સિલિન્ડર માટે લાંબી કતારો જોવા મળી રહી છે। પાણીગેટ વિસ્તાર પાસે ભારત ગેસની એજન્સી બહાર લાઈન જોવા મળી। આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો લોકોની કઈ રીતે લાંબી કતારો છે। ઓનલાઈન બુકિંગ ન થતા ગ્રાહકો હવે દુકાનો પર દોડી આવ્યા છે, એજન્સીઓ પર દોડી આવ્યા છે। લાઈનમાં ઉભેલા ગ્રાહકો એકબીજા સાથે બાખડી પણ રહ્યા છે। એક તો ગરમી છે, ગરમીમાં કલાકો સુધી ઊભા રહેવા માટે લોકોને મજબૂર થવું પડે છે અને છતાં પણ ગેસના બાટલાના અભાવે તેઓને ખાલી હાથ પરત ફરવું પડી રહ્યું છે। ત્યારે ગેસના અભાવે ઘરનો ચૂલો બંધ થતા લોકોમાં આક્રોશ સામે આવ્યો છે। તો આપ જુઓ, આ વડોદરાના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં પાણીગેટ વિસ્તારમાં આવેલી જે એજન્સી છે તેની બહાર કેવી રીતે લાંબી કતારો લોકોની જોવા મળી રહી છે। આમ તો ઓનલાઈન પોર્ટલ આ તમામ એજન્સીઓનું હોય છે, પણ ઓનલાઈન બુકિંગ પણ નથી થઈ રહ્યું। એટલા માટે જે પણ લોકોને ગેસના બોટલની જરૂર હતી, ગેસના બાટલાની જરૂર હતી, તેઓ તાબડતોડ પહોંચ્યા છે એજન્સી પાસે। જો કે એજન્સી સ્ટોક ન હોવાનો દાવો કરી રહી છે અને તેના કારણે લોકોની ચિંતા વધી છે, લોકોમાં આક્રોશ વધ્યો છે, કેમ કે તેમના ઘરમાં અત્યારે ગેસ ખૂટી પડ્યો છે, ગેસની અછત સર્જાઈ છે। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના કારણે મિડલ ઇસ્ટ કન્ટ્રીમાંથી આવતા જે ગેસનો પુરવઠો છે તે બંધ થયો છે, જેના કારણે ગેસની અછત સર્જાઈ છે। ત્યારે આપ જોઈ શકો છો કે ગેસના બાટલ લેવા માટે કઈ રીતના લોકો લાંબી લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। જે રીતના ભારત ગેસની અત્યારે એજન્સી છે પાણીગેટમાં આવેલી ગાયત્રી ગેસ એજન્સી, ત્યાંના દ્રશ્યો છે અને ગેસના ઓનલાઈન બુકિંગ થતું ન હોવાના કારણે લોકોને લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર થવું પડી રહ્યું છે। ભર ઉનાળાનો તડકો છે અને તડકામાં કઈ રીતના લોકો લાંબી લાઇનમાં ઊભા રહીને કલાકો સુધી તેઓ ગેસનો બોટલ અહીંયાથી નોંધાઈ જાય, તેમના ઘરે આવે તે પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે, કારણ કે લોકોને ઘરમાં રસોઈ નથી બની રહી અને રસોઈ ન બનવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાય છે। હાલમાં જઈ શકો છો કે કેટલો એક ઉકળાટનો અહીંયા માહોલ છે। બેન, કાલે એવું કીધું કે કાલે બોટલ મળશે ને આજે એવું કેસ કે હવે નહીં મળે, 14 તારીખે મળશે, તો બોટલ વગર શું કરવાનું? અત્યારે નથી તમારા ઘરમાં? ના, તો શું પરિસ્થિતિ? રસોઈ કેવી રીતે બનાવશો? એમને ખબર અમે કેવી રીતે બનાવીએ। શું જવાબ શું આપ્યો તમે? અહીંયા આવ્યા તો પછી એ 14 તારીખ પછી મળશે। અહીંયા લાઈનમાં આટલી મોટી લાંબી લાઈન છે, તમે પણ એમાં ઉભા રહીને આવ્યા છો? ના, લાઈનમાં નહીં, મેં કાલે મારે પૈસા ભરવાના હતા, ટ્રાન્સફર કરાવ્યું તો કે તમે સવારે આવીને લઈ જાજો બોટલ। તો હવે રસોઈ ક્યાંથી બનાવશો તમે? રસોઈ તો હવે એમ ખબર નહીં કેવી રીતે બનાવીએ, એમને એ ખબર ના પડે કે આપણે રોજ બાના ન કરી આવા। બાના નહીં કરવાના લોકો અપીલ કરી રહ્યા છે। રસોઈ કઈ રીતે બનાવીશું તે મોટો સવાલ છે। શું કહેશો? તમે બી બાટલ માટે ઊભા છો? હા, બાટલ માટે તો ઊભા છે અમે। તો શું નથી આવતો બોટલ? બાટલ હજી અંદર લાઈનમાં કરી તારે ખબર પડે ને। આ તો 7 વાગ્યાનો ઊભા છે અમે। પણ લાઈનમાં કેમ ઊભા છો? ઓનલાઈન બુકિંગ નથી થતું? ઓનલાઈન બુકિંગ તો લાઈનમાં બિલ લેવા તો ઊભું રહેવું પડે ને। બરોબર। તો અત્યારે શું કહે છે અહીંયા આટલી બધી લાંબી લાઈન છે? ઓનલાઈન બુકિંગ બી નહીં થતું, હતા બધું બંધ કરી નાખ્યું છે। બંધ કરી દીધું છે? તો ગેસનો બોટલ છે ઘરે કે નથી? અત્યારે નથી ગેસનો બોટલ। હવે શું કરશો? રસોઈ કેવી રીતે બનાવશો? અમે રસોઈ કેવી રીતે બનાવીને કેમ ખબર પડે? અમે કઈ રીતે કોકના પાસે બીજાને પાસે લઈને બંદોબસ્ત કરીને કરવું પડશે। બીજાની પાસે એને બંદોબસ્ત કરવો પડશે। બેન, તમે કેમ લાઈનમાં ઊભા છો? મેં 9 વાગે નહીં આવી છું સવારે, ઓનલાઈન બુકિંગ કરાવી તો પણ બોટલ નહીં આવ્યો। 1 વીક જેવું થઈ ગયું છે, રોજ બહારનું ડેલી કેટલું ખાવાનું, અને ઘરે બોટલ છે જ નથી। તો ઘરે બોટલ નથી તમારા? બિલકુલ નથી। ઇલેક્ટ્રિક સગડી પર બનાવીને કેટલું બનાવવાનું, એના પર બોટલ જેવું તો ના જ થાય અને વાર બી લાગે જોબ પર જવાનું હોય તો। એવું નહીં, ઓનલાઈન બુકિંગ બી બંધ થઈ ગયું છે? હા, ઓનલાઈન બુક થઈ ગઈ હતું પણ બોટલ નથી આવ્યો, 1 વીક જેવું થઈ ગયું છે। સવારે 9 વાગ્યાથી લાઈનમાં ઊભા છો? હા, 9 વાગે। જોબ પર બી આજે રજા પાડી છે બોટલ માટે સ્પેશિયલ। એક બોટલ માટે લોકો પોતાના નોકરી પર રજા પાડીને સવારે 9 વાગ્યાથી લાઈનમાં ઊભા રહે છે ને આ જે દ્રશ્યો છે તે ખરેખર એક વિકટ દ્રશ્યો છે કે યુદ્ધ થઈ રહ્યું છે મિડલ ઇસ્ટ કન્ટ્રીઝની આસપાસ અને તેની અસર સીધી થઈ રહી છે ભારત દેશમાં અને દેશના અલગ અલગ શહેરોમાં, અને તેમાંથી વડોદરા શહેર પણ છે કે જ્યાં આપ જોઈ શકો છો કે કઈ રીતના એક ગેસના બોટલ માટે લોકો પોતાના નોકરી ધંધા છોડીને કામ ધંધા છોડીને અહીંયા લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે।
અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો લોકોનો આક્ષેપ છે કે ઓનલાઈન જે બુકિંગ છે તે બંધ થઈ ગયું છે, સાથે જ જેનું બુકિંગ થયું છે તો તેમને ગેસના બોટલ મળી નથી રહ્યા સમયસર, જેના કારણે લોકો અહીંયા લાઈન લાગવા માટે મજબૂર છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આ પરિસ્થિતિ ક્યાં સુધી રહેશે, ક્યાં સુધી લોકોને ગેસ માટે, સિલિન્ડર માટે આ પ્રકારના લાઈન લગાવવી પડશે, કલાકો સુધી ભર ઉનાળાના તડકામાં ઉભા રહેવું પડશે, તે સવાલ હવે ઉઠવા પામી રહ્યો છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. લાંબી લાઈન તો એ કસ્ટમરને પૂછે ને, લાંબી લાઈન કેમ કરે છે? ઘરમાં લેવા જ નહીં આવવાનું, ઘરે આવશે બોટલ. હા તો વેઇટિંગ હોય ને એ પ્રમાણે ડિલિવરીનો મેસેજ આવી ગયો, સિલિન્ડર નહીં તો આવે જ ને, પણ વેઇટિંગ હોય એ પ્રમાણે આવે ને ભાઈ. પુરવઠો કોઈ ઓછો નથી ભાઈ, જે થાય છે પ્રોસેસ છે એ પ્રમાણે ડિલિવરી આવે છે એ પ્રમાણે મળશે. કીધું છે પણ બધા કોઈ માનવા તૈયાર નથી કે બધા અમને બોટલ નહીં મળે એમ કરીને બધા લાઈનમાં ઉભા છે. બધા અત્યારે તો છે જ, કોમર્શિયલ માટે અત્યારે બંધ છે.